हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી એવો નાસ્તો। તો આ એકદમ હેલ્ધી રહે છે, બાળકોને પણ તમે લંચ માટે કે બ્રેકફાસ્ટ માટે આપી શકો છો। એકદમ ટેસ્ટી એવો લાગે છે। તો આ છે ગુજરાતી હાંડવો। તો ચાલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 250 ગ્રામ જેટલો હાંડવાનો લોટ લીધો છે। 1 વાટકી ખાટું દહીં આપણે એડ કરીશું અને દહીંની જે વાટકી હતી એ જ વાટકીથી આપણે પાણી એડ કરીશું। તો 1 વાટકી ઉમેરી પછી મિક્સ કરીશું। થોડું પાણી એડ કરીને આપણે એને મિક્સ કરવાનું છે, જેથી બિલકુલ પણ ગાઢા ના રહે અને એકદમ આપણું બેટર એકદમ સ્મૂથ એવું બનીને રેડી થાય। તો તમે જોઈ શકો છો કે મેં એક વાટકી કરીને પાણી ઉમેરેલું છે। તો મારે બેટરમાં 4.5 વાટકી આપણે ઉમેર્યું છે પાણી અને એકદમ સરસ રીતે આપણે આ રીતે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે બેટર આ રીતે ઠીક એવું રેડી થાય એટલે આપણે તેને 5 થી 6 કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું। તમે જોઈ શકો છો કે આપણું ઠીક એવું બેટર રેડી થાય એટલે આપણે 5 થી 6 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફૂલીને એકદમ સ્મૂથ એવું બનીને રેડી થયું છે। હાંડવાના લોટ આપણે બહાર તમને બજારમાં માર્કેટમાં મળી જાય છે એકદમ તૈયાર। તો જરૂરથી બનાવજો આ રેસીપી અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો આપણે બેટર તૈયાર થઈ ગયા બાદ આપણે 1 મોટી વાટકી ધાણા એડ કરીશું, લીલા મરચાં, કેપ્સિકમ, ફુદીનો કટ કરી અને દૂધીને મેં 100 ગ્રામ જેટલી છીણી લીધી છે। અને હવે આપણે વેજીટેબલ્સને એડ કરીશું। જો તમારી પાસે બધા વેજીટેબલ્સ હોય તો પણ તમે એડ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે। તો આપણે વેજીટેબલ્સ ઉમેર્યા બાદ 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાલી મિર્ચ પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર તમારે તીખાશ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે રાખવાની તીખાશ। અને આદુ મરચાં અને લસણની પેસ્ટને આપણે 2 ચમચી ક્રશ કરી લીધું હતું તેને એડ કરીશું અને એકદમ સરસ રીતે બેટર સાથે બધું જ આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એવું એકદમ ઠીક એવું બનીને રેડી થયું છે। ત્યારબાદ આપણે અડધી ચમચી ઈનો અને અડધી ચમચી ખાવાનો સોડા એડ કરી અને પાણીથી એક્ટિવેટ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે। ત્યારબાદ આપણે લાસ્ટમાં આપણે 1 મોટી ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે બેટર એવું એકદમ ઠીક એવું બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે કડાઈમાં આપણે હાંડવા બનાવીને રેડી કરીશું। તો કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે। તો જીરું એડ કરીશું, રાઈ એડ કરીશું અને એકદમ સરસ રીતે રાઈ જીરું સતળાય એટલે 1 મોટી ચમચી આપણે તલ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું અને બેટરને આ રીતે એડ કરીશું। તો બેટર તમારે જાડું પાતળું જેવું તમારે રાખવું હોય એ રીતે તમે રાખી શકો છો। જો તમારે પાતળું રાખવું હોય તો તમે પાતળું, અને જો આ રીતે બેટર તમારે થોડું ઘટ એવું રાખવું હોય તો તમારે 2 થી 3 ચમચા ઉમેરવાનું બેટર। તો 2 થી 2.5 ચમચા બેટર ઉમેરી અને કૂક થવા દીધું 2 મિનિટ માટે। તો તમે જોઈ શકો છો ધીમા તાપે આપણે એકદમ સરસ રીતે શેકાવી દીધું હતું। તો એકદમ ક્રિસ્પી એવું બનીને રેડી થયું છે। એક બાજુથી શેકાઈ ગઈ છે તો બીજી બાજુ પલટી લઈશું અને ઢાંકણ ઢાંકીને ફરી એક વખત આ દઈશું અને તમે જોઈ શકો છો કે આપણો હાંડવો બનીને રેડી થયો છે। તો ઝટપટ બની જાય એવો આ હાંડવો તો જરૂરથી ટ્રાય કરજો। તો ક્રિસ્પી એવો બનીને રેડી થઈ ગયો છે। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ ગરમા ગરમ હું તમને બતાવી રહી છું આ હાંડવો। તો
તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ પણ એકદમ ઉભરી આવે છે અને એકદમ ગરમા ગરમ ધુમાડા નીકળતે એવો હાંડવો આપણો ગરમા ગરમ બનીને રેડી થયો છે. તો ચા સાથે લંચ માટે બ્રેકફાસ્ટ માટે જરૂરથી તમે ટ્રાય કરી શકો છો અને આ હાંડવો 2 થી 3 દિવસ માટે રહે છે. તો જરૂરથી ટ્રાય કરજો. સરસ એવો લાગે છે ફ્રેન્ડ્સ, ક્રિસ્પી એવો, અને તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કેવી લાગી રેસીપી. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ વિડીયો જોવા માટે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.